નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે હિમાલયની બર્ફીલી ઊંચાઈઓ અને આપણા ઘરની કચરાપેટી આ બે વચ્ચે શું સંબંધ હોઈ શકે? કદાચ નહીં, પણ ચાલો આજે આ અનોખા જોડાણને સમજીએ અને જોઈએ કે આપણી રોજિંદી નાની નાની આદતો આખી પૃથ્વી પર કેટલી મોટી અસર કરી શકે છે. હા, સવાલ થોડો અજીબ લાગે, ખરું ને? પણ માનો કે ના માનો, આના જવાબમાં જ આપણી પૃથ્વી પરના જીવનનું આખું રહસ્ય છુપાયેલું છે. અને આ જોડાણ આપણને આપણી આસપાસની દુનિયાને એક સાવ નવી જ નજરથી જોવા માટે મજબૂર કરે છે. તો ચાલો આ વાતને સમજવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ સમજીએ કે આપણી પૃથ્વીની આખી સિસ્ટમ જે આપણને જીવતા રાખે છે એ કામ કેવી રીતે કરે છે. આ કોઈ જાદુ નથી, પણ લાખો વર્ષોથી ચાલતું એક અદ્ભુત વિજ્ઞાન છે. ઓકે, આ શબ્દ થોડો અઘરો છે. બાયો જીઓ કેમિકલ ચક્ર. પણ ગભરાશો નહીં. સાવ સહેલી ભાષામાં કહું તો આ બીજું કંઈ નહીં પણ પૃથ્વીની પોતાની જ એક સુપર સ્માર્ટ રિસાયકલિંગ સિસ્ટમ છે. એનું કામ શું? તો કે પાણી, કાર્બન, નાઇટ્રોજન જેવા જે જરૂરી તત્વો છે ને એને સતત ફેરવતા રહેવાનું, જેથી જીવન ચાલતું રહે. આ સિસ્ટમ વગર તો આપણી પૃથ્વી એક સૂકો ભટ્ટ ગ્રહ હોત. હવે આ આખી સિસ્ટમ કેવી રીતે ચાલે છે એને બરાબર સમજવા માટે ચાલો એક સૌથી અગત્યના ચક્ર પર ફોકસ કરીએ, અને એ છે કાર્બન ચક્ર. આ પૃથ્વી પરના દરેક જીવનો આધાર છે, અને તે કેવી રીતે કામ કરે છે એ જાણવું ખરેખર બહુ રસપ્રદ છે. તો સવાલ એ છે કે આ કાર્બન ચક્ર આખરે કામ કઈ રીતે કરે છે? જુઓ, બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં ઝાડપાન હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. પછી પ્રાણીઓ આ ઝાડપાન ખાય છે, એટલે કાર્બન એમના શરીરમાં પહોંચે. અને છેલ્લે જ્યારે પ્રાણીઓ શ્વાસ બહાર કાઢે અથવા મૃત્યુ પામે ત્યારે એ જ કાર્બન પાછો હવામાં ભળી જાય છે. છે ને એકદમ પરફેક્ટ બેલેન્સ્ડ સિસ્ટમ. પણ અહીંયા જ વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. બધું આટલું સરસ અને સંતુલિત ચાલતું હતું ત્યાં સુધી કે માણસે એમાં દખલગીરી શરૂ કરી. તો ચાલો હવે જોઈએ કે આપણી પ્રવૃત્તિઓએ આ હજારો વર્ષ જૂના ચક્રને કેવી રીતે ખોરવી નાખ્યું છે. અહીંયા જુઓ, તફાવત એકદમ સાફ છે. કુદરતી રીતે જે કાર્બન છૂટો પડે છે, જેમ કે પ્રાણીઓના શ્વાસમાંથી, એ બહુ ધીમે ધીમે થાય છે. પણ આપણે શું કર્યું? કોલસો, પેટ્રોલ, ડીઝલ બાળીને અને આડેધડ જંગલો કાપીને એટલો બધો કાર્બન એકસાથે હવામાં છોડી દીધો છે કે કુદરતી સિસ્ટમ પર ઓવરલોડ થઈ ગયો છે. એ આટલું બધું સંભાળી જ નથી શકતી. અને આ બધાનું પરિણામ શું આવ્યું? વાતાવરણમાં જે આ વધારાનું કાર્બન જમા થયો છે ને, એ એક ગરમ ધાબળા જેવું કામ કરે છે. એ સૂરજની ગરમીને પૃથ્વી પર જ રોકી રાખે છે, એને પાછી જવા દેતો નથી. અને બસ આને જ આપણે કહીએ છીએ ગ્લોબલ વોર્મિંગ. અને યાદ રાખજો, આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તા નથી, આ આપણી આજની હકીકત છે. અત્યાર સુધી તો આપણે થિયરીની વાત કરી, પણ જ્યારે આ સિસ્ટમ ખરેખર તૂટે છે ત્યારે શું થાય છે? ચાલો હવે એની વાસ્તવિકતા જોઈએ. અને સાચું કહું તો એ પરિણામો ખરેખર ડરાવણા છે. મેં કહ્યું એમ, આ કોઈ ભવિષ્યની ચેતવણી નથી. આ બધું અત્યારે થઈ રહ્યું છે, આપણી આંખો સામે. આ એક સિગ્નલ છે કે કુદરત હવે બસ થાકી ગઈ છે. એની સહન કરવાની હદ હવે પૂરી થઈ રહી છે. આનું એક જીવતું જાગતું અને બહુ જ દુઃખદ ઉદાહરણ છે ઉત્તરાખંડના ચમોલીમાં બનેલી ઘટના. એ દુર્ઘટનાએ આપણને બધાને બતાવી દીધું કે જ્યારે આપણે પર્યાવરણની અવગણના કરીએ છીએ ત્યારે એનો બદલો કેટલો ભયાનક હોઈ શકે છે. એ ખાલી એક કુદરતી આફત નહોતી, એની પાછળ આપણી ભૂલોનો પણ બહુ મોટો હાથ હતો. તો સવાલ એ જ છે કે આવું થયું કેમ? કારણો અહીં સ્પષ્ટ છે. હા, ગ્લોબલ વોર્મિંગના કારણે હિમનદી પીગળી, એ વાત સાચી. પણ એની સાથે સાથે પહાડો પર જે આડેધડ બાંધકામ થયું, જે રીતે જંગલો કપાયા, એણે આખી પરિસ્થિતિને 10 ગણી વધુ ખરાબ કરી દીધી. આ કુદરત અને માનવ ભૂલનું એક ભયંકર કોકટેલ હતું. આ દુર્ઘટનાની ગંભીરતાનો અંદાજો એના પરથી લગાવી શકાય કે 2 મોટા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ ઋષિગંગા અને તપોવન વિષ્ણુગઢ લગભગ તબાહ થઈ ગયા. આનાથી માત્ર જાનહાનિ જ ન થઈ, પણ દેશને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પણ થયું. ઓકે, આ બધું સાંભળીને કદાચ નિરાશા આવે એ સ્વાભાવિક છે. એવું લાગે કે હવે શું થઈ શકે. પણ થોભો, હજુ વાર્તા પૂરી નથી થઈ. અત્યાર સુધી આપણે સમસ્યાની વાત કરી. હવે આપણે ઉકેલ તરફ જઈશું અને એ જોઈશું કે આમાં આપણે એક વ્યક્તિ તરીકે શું કરી શકીએ છીએ. અને આ સવાલ આપણા બધાના મનમાં આવે છે કે ભાઈ, જ્યારે સમસ્યા આટલી મોટી હોય, હિમાલય જેટલી મોટી,
ત્યારે હું એકલો શું કરી શકું? મારી એક વ્યક્તિની શું વિસાત? પણ શું ખરેખર એવું છે? ચાલો આનો જવાબ શોધી. અને જવાબ છે એક મોટો હા. એક વ્યક્તિ ઘણો મોટો ફર્ક લાવી શકે છે. વિચાર કરો, જ્યારે કરોડો લોકો એક નાનું પોઝિટિવ પગલું ભરે તો એ એક બહુ મોટું આંદોલન બની જાય છે. ટીપે ટીપે સરોવર ભરાય, બસ એના જેવું જ છે. દરેક નાની નાની ક્રિયા જ્યારે ભેગી થાય ત્યારે એક જબરદસ્ત તાકાત બની જાય છે. તો ચાલો હવે સીધી વાત પર આવીએ. એવા કયા સરળ ઉપાયો છે, એવી કઈ નાની આદતો છે જે આપણે અપનાવી શકીએ અને જેની અસર બહુ મોટી હોય? શરૂઆત કરીએ આપણા ઘરના કચરાથી. જરા આ આંકડા પર નજર નાખો. ભારતમાં દરરોજ 60 મિલિયન ટનથી વધુ કચરો પેદા થાય છે. અને એમાંથી 75% તો એવો છે જેનો કોઈ નિકાલ જ નથી થતો. એ બસ જમીનમાં દટાઈને આપણા પર્યાવરણને બગાડી રહ્યો છે. પણ સારી વાત એ છે કે આનો ઉકેલ બહુ દૂર નથી. એ આપણા પોતાના ઘરમાં જ છે. અને એ ઉકેલ છે આ 3 સિમ્પલ સ્ટેપ્સમાં. પહેલું, ભીનો અને સૂકો કચરો અલગ અલગ રાખો. આનાથી રિસાયકલિંગ બહુ સહેલું બની જાય છે. બીજું, સિંગલ યુઝ પ્લાસ્ટિકને બને ત્યાં સુધી ટાળો. પોતાની પાણીની બોટલ, કાપડની થેલી વાપરો. અને ત્રીજું, જે ભીનો કચરો છે, જેમ કે શાકભાજી, ફળોની છાલ, એમાંથી ઘરે જ સરસ મજાનું ખાતર બનાવો. આ બધું જ શક્ય છે અને આપણા હાથમાં છે. હવે કચરા સિવાય બીજી પણ કેટલીક બાબતો છે. આપણે જે વસ્તુઓ વાપરીએ છીએ એની પસંદગી પણ બહુ મહત્વની છે. જેમ કે કાગળના બિલની જગ્યાએ ઈ-બિલ પસંદ કરો. ખાવાનું એટલું જ બનાવો જેટલું ખવાય, બગાડ ન કરો. અને સસ્તા પણ જલ્દી ફાટી જાય એવા કપડાં કરતાં સારી ક્વોલિટીના કપડાં લો, જે લાંબો સમય ચાલે. યાદ રાખજો, દરેક નાનું પગલું ગણાય છે. તો અંતે બસ આ એક વિચાર સાથે આપણી વાત પૂરી કરીએ. શું એવું બની શકે કે પરિવર્તન લાવવા માટેની સૌથી મોટી તાકાત કોઈ એક મોટી ઘટનામાં નહીં, પણ કરોડો લોકો દ્વારા લેવાતી લાખો નાની નાની ક્રિયાઓમાં છુપાયેલી હોય? કદાચ સાચી શક્તિ કોઈ એક હીરોમાં નથી, પણ આપણા બધાની રોજિંદી પસંદગીઓમાં છે. અને જ્યારે કરોડો લોકોની આ નાની નાની પસંદગીઓ એકસાથે જોડાય છે, ત્યારે એક ક્રાંતિ બની જાય છે.